નમસ્તે મિત્રો, તમે મને જાણતા જ હશો. ક્યારથી ધોરણ 1 થી હું તમને આજે મારા પરિવાર સાથે મુલાકાત કરાવવા માંગુ છું. મારો પરિવાર ખૂબ જ મોટો છે, પરંતુ હું તમને આજે થોડા વ્યક્તિ સાથે મુલાકાત કરાવીશ અને થોડા વ્યક્તિ સાથે પછી ક્યારેક. હું છું મળ એટલે અક્ષર અથવા બીજા શબ્દોમાં કરીએ તો ધ્વનિ એ તમારા મુખમાંથી નીકળે પહેલી ધ્વનિ હું છું. હું છું શબ્દ જ્યારે વર્ણની સાથે જોડવામાં આવે છે ત્યારે માસ સ્વરૂપે બને છે, જેમ કે ક પ્લસ લ પ્લસ મ એટલે કલમ. હું છું વાક્ય જ્યારે એક સાથે ઘણા બધા શબ્દોને જોડવામાં આવે છે ત્યારે મારું સ્વરૂપ બને છે, જેમ કે રીટા કરે છે સ્કૂલમાં કામ. ના સાચું તે છે, રીટા સ્કૂલમાં કામ કરે છે. હું છું સર્વનામ પદાર્થ શબ્દમાં આવું છું, જેમ કે વસ્તુ, સ્થાન, એ વ્યક્તિના નામમાં આવું છું, જેમ કે હિમાલય, વાચક અને રામ. હું છું સર્વનામ. સર્વનામ એટલે સર્વનામ કે સંજ્ઞાને બદલે જે શબ્દ વપરાય છે તેને સર્વનામ કહે છે. જેમ કે રમેશ ખાઈ રહ્યો છે તેની જગ્યાએ તે ખાઈ રહ્યો છે તેમ પણ કહી શકાય. હું છું કાળ. કાળ એટલે સમય, તો હું છું તમારો સમય. વીતેલો સમય એટલે કે પહેલાનો સમય. તમારો ભૂતકાળ હતો ચાલુ સમય એટલે કે હાલનો સમય. તમારું વર્તમાન કાળ છે અને આવનારો સમય તમારું ભવિષ્ય.